શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। બોડકદેવ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। પ્રેમચંદ નગરમાં પણ પાણી ભરાયા છે। શહેરની સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે। અમદાવાદમાં હજુ રેડ એલર્ટ છે। રાજ્યમાં વરસાદી માહોલ છે અને ભારે વરસાદની આગાહી છે। આ આગાહી વચ્ચે અમદાવાદની આ પરિસ્થિતિ, અમદાવાદના દ્રશ્યો કે જ્યાં માનસીથી લઈને જજીસ બંગલો રોડ ઉપર જે પોસ્ટ વિસ્તાર કહેવાય છે ત્યાં વરસાદી પાણી ભરાય છે અને આ દ્રશ્યો છે પ્રેમચંદ નગર પાસેના સર્કલના કે જ્યાં આ વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાય છે અને આ પરિસ્થિતિ સર્જાઈ છે। તેને લઈને સ્થાનિકો સાથે પણ વાત કરીશું, સાથે વરસાદી માહોલ વિશે પણ તેમની પાસેથી જાણીશું શું છે। શું કહેશો આપ અહીંની પરિસ્થિતિ કેટલા ટાઈમથી આપ જોવો છો? વર્ષોથી અહીંયા આગળ આ પાણી ભરાય છે। આ ગાર્ડનમાં કોર્નર પર રિચાર્જ વેલ કરેલો છે। એ વેલ પણ 3 વર્ષથી કોઈ કામમાં આવતો નથી। કોર્પોરેશન એને દર વખતે સર્વિસ કરાવવી પડે અને આને તો આ 3 રસ્તા ઉપર ભયંકર ખરાબ પરિસ્થિતિ હોય છે। અહીંથી વાહનો પસાર થતા એની ચાલકથી સોસાયટીમાં પાણી આવે છે અને અમે આ વર્ષોથી હેરાન થઈ રહ્યા છીએ। એટલે અહીં આગળ તો થોડોક બી વરસાદ પડે, 2 ઇંચ વરસાદ તો બહુ કહેવાય અહીં આગળ, એનાથી તો એટલું બધું પરિસ્થિતિ ખરાબ છે। છેક સંદેશ પ્રેસથી માંડીને આ 4 રસ્તા સુધી, આ જજીસ બંગલો 4 રસ્તા સુધી ભયંકર ખરાબ પરિસ્થિતિ રહે છે। આપ શું કહેશો? પોસ્ટ વિસ્તાર એટલે સારી સુવિધા આપવાની વાત કોર્પોરેશન કરે છે, તો ખરેખર સુવિધા મળે છે? કોર્પોરેશન કામ કરે છે? કોર્પોરેશન કામ કરે છે પણ જે જોઈએ એ પ્રમાણેનું કામ થતું નથી। આપણે નથી પાડતા। આ બોર છે એ સર્વિસ કરાવવાની જરૂર છે। અહીંનું બધું પાણી એમાં જતું રહેતું છે, એ સર્વિસ જ નથી થયો। અત્યારે એમને ભરેલો પડ્યો છે। એટલે કે જે કામ થવું જોઈએ તે નથી થઈ રહ્યું, આ લોકોના આક્ષેપ છે અને આક્ષેપની સામે આપ ક્યાંથી આવો છો? આગળથી। કેટલા પાણી ભરાય? પાણી બહુ છે। હા, એટલે ક્યાં સુધી? આગળ જાય છે, આગળ જાય પછી ખબર પડે ને। આગળ જાય છે ત્યાં ખબર પડશે કે કેટલા પાણી છે, પણ સ્થાનિકોના આક્ષેપ પ્રમાણેની આ પરિસ્થિતિ જોઈ શકાય છે કે અમદાવાદ શહેરની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। લોકોને હાલાકી પડી રહી છે અને પોસ્ટ વિસ્તારમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પછી અન્ય વિસ્તારોનો એક અંદાજો લગાવવો અઘરો બને। કોર્પોરેશનના કર્મચારીઓ અહીંયા દેખાઈ નથી રહ્યા, કામ નથી કરી રહ્યા, તે પણ અહીંયા આક્ષેપ છે। ને આ જે બગીચો અહીંયા આવેલો છે ત્યાં એક રિચાર્જ વેલ છે, તે અહીંયા શરૂ નથી। જો તે શરૂ હોય તો પણ વરસાદી પાણીનો નિકાલ થઈ શકે, આ લોકોના નિવેદન છે। અને તેની સામે આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે કેવા પ્રકારની પરિસ્થિતિ આ બોડકદેવ વિસ્તાર, આ માનસી સર્કલથી બોડકદેવ જતા રસ્તાની છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને વ્હીકલ આ વરસાદી પાણીમાં ભરાય નહીં, ફસાય નહીં, તેને લઈને સાવચેતી સાથે એ લોકો અહીંયાથી બહાર નીકળી રહ્યા છે અને અમદાવાદમાં વરસાદી મજા સાથે લોકો હાલાકી પણ ભોગવતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન શૈલેષ સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। વડોદરામાં 10 ઇંચથી વધુ વરસ્યો છે વરસાદ। ન્યૂ વીઆઈપી રોડ ઉપરની સોસાયટીમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। 5 થી વધુ સોસાયટીઓના રસ્તા બંધ થયા છે। રસ્તા પર પાણી ફરી વળતા સોસાયટીમાં પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે। સોસાયટીની બહાર રસ્તા ઉપર કમરસમાં પાણી ભરાઈ જતા રસ્તો પણ બંધ થયો છે। જવાનો જે રસ્તો છે ત્યાંથી આજે વરસાદી કાંસના પાણી ફરી વળ્યા છે। લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે, પરંતુ કઈ હાલતમાં પોતાના ઘરે પહોંચવું એ મુશ્કેલ છે। અત્યારે એક તો એક્ટિવા બંધ થઈ ગયું છે અને સાથે જ ઘરે જવા માટે રસ્તામાં પાણી છે એટલે જઈ શકાય એવી સ્થિતિ નથી, તેમ છતાં લોકો સાહસ કરી રહ્યા છે। સાંઈદીપનગર સોસાયટી, આ ઉપરાંત નાયબ ઇજનેરની કચેરી અહીંયા આવેલી છે, અન્ય 2 સોસાયટીઓ પણ અહીંયા આવેલી છે। આ તમામ સોસાયટીમાં જવાનો રસ્તો અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। લોકો નોકરી ધંધેથી ઘરે આવી રહ્યા છે, પરંતુ રસ્તામાં પાણી હોવાના કારણે આ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। કેવી રીતે ઘરે પહોંચવું એક મોટો સવાલ છે। બાજુમાં આવેલી વરસાદી કાંસ છે અને પાણી ન ખેંચતા હવે પાણી છે એનાથી બહાર જઈ રહ્યું છે અને રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। લોકોની મુશ્કેલી અપાર જોવા મળી રહી છે। ઘરે જવું છે પરંતુ કેવી રીતે પહોંચવું એક મોટો સવાલ છે। શું કહો છો, ક્યાંથી આવે આવો ઘરે જવા માટે કેવી રીતે જશો?
જેમ કે તમે જોઈ રહ્યા છો હાલની તારીખમાં કે વરસાદ સતત પડી રહ્યો છે અને હવે મેં સવારમાં મારા કંઈક કામેથી ઘરેથી બહાર નીકળ્યો હતો, પરંતુ પાછો અત્યારે ઘરે જવા માટે પ્રયાસ કરી રહ્યો છું, પણ મને ઘરે જવાનો કોઈ રસ્તો મને કોઈ જગ્યાએ દેખાઈ નથી રહ્યો કે જીવનું જોખમ કરીને પણ હું ઘરે પહોંચી જઈશ, પણ કદાચ મને રસ્તામાં કશું થઈ જાય જેના લીધે હું મારું વ્હીકલ અહીંયા ગાડી મૂકેલું છે અને મેં રાહ જોઈ રહ્યો છું અને કે ઘરે મારે કેવી રીતના જવું. ઓકે, શું કહો છો સાહેબ? તમે પણ ક્યારના વિચાર કરી રહ્યા છો? સાહેબ, હવે હું બી આ રોજિંદો સામાન લેવા માટે નીકળ્યો ઘરનું અને ફસાઈ ગયો છું. હવે ઘરમાં છોકરાઓ છે, બધા છે, ફસાઈ ગયો છું સાહેબ. હવે સાઈદીપમાં. હવે શું કરશો? કારણ કે પાણી ભર્યું છે, જવાય તો છે નહીં. સાહેબ, મને એવું લાગ્યું તો પાણી ઓછું થશે એટલે હું ઘરનું થોડું રાશન પાણી લેવા નીકળ્યો. હવે હું જ અટવાઈ ગયો. ઘરવાળા કહે છે કે તમે અંદર ના આવો, એટલે બહાર ઉભા રહો. હવે બંને જીવ અડધો થઈ ગયો છે. હવે હું બી રહ્યો છું મારા છોકરાઓ માટે કે ખાવા માટે શું લઈ જવું. હવે અંદર છોકરાઓ માટે કંઈક લેવા ગયા હતા ને અત્યારે હવે પોતાના ઘરે જવું છે, પરંતુ ઘર તરફ જવાનો રસ્તો બંધ છે કારણ કે વરસાદી કાંસના પાણી રોડ રસ્તા ઉપર ફરી વળ્યા છે. વિશ્વામિત્રી નદીમાં જે રીતે પૂર આવ્યું, પાણી આવ્યું, એના કારણે વિશ્વામિત્રી નદી છે વરસાદી કાંસનું પાણી ખેંચતી નથી ને કાંસ બહાર આ પાણી છે ફરી વળ્યા છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુશ્કેલીઓ તો અપાર છે, પરંતુ શું કરવું કારણ કે વરસાદ અવિરત પડી રહ્યો છે અને એના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. સાંઈદીપનગર સોસાયટીમાં જવાનો રસ્તો છે બંધ થઈ ગયો છે. વૈકુંઠ બંગલોમાં જવાનો રસ્તો છે બંધ હાલતમાં છે. અત્યારે રસ્તા ઉપર પાણી ફરી વળવાના કારણે લોકો અટવાયા છે. પોતાના ઘરે કેવી રીતે પહોંચવું એક સમસ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. સુરત મનપા તંત્રએ તાપી નદીના ફ્લડ ગેટ બંધ કર્યા છે. ફ્લડ ગેટ બંધ કરાતા સુરત શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતના કાદરસાની નાળથી શંકેશ્વર સુધીનો રસ્તો છે તે પાણીમાં ગરકાવ થયો છે. ઘૂંટણથી કમરસમાં પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો માટે રસ્તો બંધ કરાયો છે. દુકાનો અને મેટ્રો સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયા છે. અનેક દુકાનો અને ઘરોમાં ડ્રેનેજના પાણી ઘૂસી ગયા છે. ઉકાઈ ડેમમાંથી જે રીતે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઉકાઈ ડેમમાંથી સતત 2.5 લાખ જેટલું જે ક્યુસેક પાણી છોડાયું છે તેને લઈ તાપી નદીનું જલસ્તર વધ્યું છે અને તાપી નદી બે કાંઠે થઈ છે. હવે તાપી નદી જયારે બે કાંઠે વહી રહી છે ત્યારે મનપા તંત્ર દ્વારા જે ફ્લડ ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને ફ્લડ ગેટ બંધ થઈ જતાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં હવે ગટરિયા પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુરતના નાનપુરા વિસ્તાર છે, નાનપુરાનો કાદરસાનની નાળથી લઈને શંખેશ્વર કોમ્પ્લેક્સ સુધીનો જે આખો વિસ્તાર છે ત્યાં જે કહી શકાય તો કે ગટરિયા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીંની જે દુકાનો છે, ઘરો છે, ત્યાં આ ગટરિયા પૂરના પાણી પણ ભરાઈ ચુક્યા છે. તો મુખ્ય આ રોડ છે ત્યાં ગટરિયા પાણી ભરાઈ ચુક્યા છે. આ ગટરિયા પૂર સર્જાવાની શરૂઆત થઈ ચુકી છે. અત્યારે પણ આ દ્રશ્ય જોઈ શકાય છે. આખો જે આ ક્ષેત્રફળ ધરાવતો આખો વિસ્તાર છે જ્યાં કાદરસાનની નાળથી લઈને શંખેશ્વર સહિતનો આ જે વિસ્તાર જે છે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જે રીતે કહી શકાય તો કે અહીં નાનપુરામાં સૌથી મોટું મુખ્ય મેટ્રોનું સ્ટેશન આવી રહ્યું છે અને મેટ્રો સ્ટેશનની કામગીરી પણ હાલ આ પાણીને કારણે થંભી ગઈ છે. તે ઉપરાંત જે આ ગટરિયા પૂરમાં આ મેટ્રોના કેટલાક સાધનો પણ પાણીમાં ગરક થયા છે. તો બીજી તરફ વાત કરીએ કે અહીંની જે દુકાનો આવી છે તે દુકાનો પણ પાણીમાં ગરક થઈ ચૂકી છે. કમરથી ઘૂંટણ સુધીના પાણી હાલ આ વિસ્તારમાં ભરાવા પામ્યા છે. જે રીતે ગટરિયા પૂર સર્જાયા છે તેને લઈને મનપા તંત્ર દ્વારા આ પાણી ઝડપથી તાપી નદીમાં ફરી જાય તે માટે પાણી ઉલેચવાનું મશીન પણ તાપી નદી કિનારે લગાવવામાં આવ્યું છે. જેના કારણે હાલ જે ડ્રેનેજ સિસ્ટમમાંથી પાણી જે તાપી નદીમાં જતું હોય છે તે ફરી પાણી તાપી નદીમાં નિકાલ કરી શકાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતે પાણી સતત તાપી નદીમાં વહી રહ્યું છે અને જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે તેને કારણે ગટરિયા પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પાણી જે છે તે વધી રહ્યા હતા અને તેના કારણે હાલ આ સ્થિતિ સર્જાઈ છે. અનેક લોકો પ્રભાવિત થયા છે. આ ગટરિયા પૂરના પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે. હાલ તો પ્રશાસન દ્વારા આ પાણી ઝડપથી નિકાલ થાય તે માટેના પ્રયાસો પણ કરી રહ્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.